નમસ્કાર, સ્વાગત છે આપનું. હું છું સમીર. વરસાદે સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતને ગમરોળ્યું છે અને સૌરાષ્ટ્રમાં વીજળી પડવાની કુલ 3 ઘટનાઓમાં 7 વ્યક્તિના મોત થયા છે. વરસાદથી નદી નાળા છલકાયા તો રાજકોટના 2 ગરનાળા જે બંધ કરવાની ફરજ પડી. 3 અલગ અલગ ઘટના પડી છે. વીજળીની કુલ 7 વ્યક્તિઓના મોત થયા છે. નદી નાળા છલકાયા છે. રાજકોટના ગરનાળા બંધ કરવાની ફરજ પડી. ધોધમાર વરસાદ પડ્યો. સૌરાષ્ટ્ર એ તરબોળ થઈ ચૂક્યું છે. ઉત્તર અને મધ્ય ગુજરાતને પણ વરસાદે ગમરોળ્યું તો સૌરાષ્ટ્રમાં વીજળી પડવાની કુલ 3 ઘટના, 7ના મોત. નદીમાં નવા નીર આવ્યા અને જે ગરનાળા હતા રાજકોટના કે જ્યાં દર વર્ષે પાણી ભરાવાની જે ફરિયાદ રહેતી હોય છે, એ વરસાદ 1 ઇંચ પડે કે પછી 2 ઇંચ પડે, ઝડપથી એ ગરનાળા જે બંધ થઈ જતા હોય છે, પાણી ભરાઈ જતા હોય છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજાએ મહેર વરસાવી. અરવલ્લી, સાબરકાંઠા, અમદાવાદ, વડોદરામાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી વખત દસ્તક દીધી. સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. રાજકોટ, અમરેલી, ભાવનગરમાં ધોધમાર વરસાદ. રાજકોટમાં સર્જાઈ જળબંબાકારની સ્થિતિ. 1 ઇંચ વરસાદમાં રાજકોટ પાણી થઈ ગયું. શહેરમાં ભારે વરસાદને પગલે રેલનગર અને લક્ષ્મીનગરના અંડરબ્રિજમાં પાણી ભરાતા અવરજવર બંધ કરાઈ. એસટી વર્કશોપ, સ્વામિનારાયણ ચોક, માલવિયા કોલેજ પાસે પણ પાણી ભરાઈ ગયા હતા. ગોંડલ, શાપર, વેરાવળના ગ્રામીણ વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ છે. ભારે વરસાદને કારણે વાહન ચાલકોએ હાઈવે પર વાહનો થંભાવવા પડ્યા. તો આ તરફ અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડતા નદી નાળા વહેતા થયા. અમરેલી શહેર અને જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ નોંધાયો. રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા, બગસરા, ખાંભા, ધારી, ગીર પંથકમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડતા ગ્રામ્ય વિસ્તારોની સ્થાનિક નદીઓમાં પૂર આવ્યા તો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. બાળકોએ ધોધમાર વરસાદમાં નહાવાની મજા માણી. વાવણી બાદ મેઘમહેર થતા ધરતીપુત્રો ખુશખુશાલ છે. કેટલાક દિવસના વિરામ બાદ ભાવનગર પંથકમાં પણ મેઘમહેર થઈ. શહેરના વિવિધ વિસ્તારમાં પવન સાથે વરસાદ પડ્યો. મહુવા, જેસર સહિતના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદને લઈ ખેડૂતોમાં હર્ષની હેલી છે. જેસરમાં વરસાદ પહેલા અંધારપટ છવાઈ ગયો હતો. જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, બોટાદ, પોરબંદર, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. ચોટીલા પંથકમાં ભારે વરસાદને કારણે નદીઓ 2 કાંઠે વહેતી થઈ. ધાધલ ગામ પાસે નાળું તૂટી જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો ગુજરાતમાં મેઘરાજાએ મહેર વરસાવી છે. અરવલ્લી, સાબરકાંઠા, અમદાવાદ અને વડોદરામાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ દસ્તક દીધી. ઉત્તર ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ વરસાવ્યું હેત. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી. અરવલ્લીના મોડાસામાં અડધા કલાકમાં 1 ઇંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા દિવસે અંધકાર છવાયો. મોડાસા, માલપુર, ભિલોડા સહિત તાલુકાઓમાં ગાજવીજ સાથે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. સાબરકાંઠાના હિંમતનગરમાં ધોધમાર વરસાદ પડતા સહકારી જન વિસ્તારમાં પાણી ભરાયા. નેશનલ હાઈવે પર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી થઈ. ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો. તો મહેસાણા, ઊંઝા, બહુચરાજીમાં પણ વાતાવરણમાં સવારથી જ પલટો જોવા મળ્યો. આસપાસના અનેક વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ પડ્યો. પાટણમાં પણ ગાજવીજ સાથે મેઘરાજાએ દસ્તક આપી. લાંબા વિરામ બાદ મેઘરાજાએ મહેર વરસાવતા ઘઉં, કપાસ સહિતના પાકોને જીવતદાન મળ્યું. મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજાએ હેત વરસાવ્યું.
અમદાવાદના બોપલ, સરખેજ, શાહીબાગ, વેજલપુર, નિકોલ, એસટી હાઈવે સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો તો ગાંધીનગરમાં પણ ભારે બફારા બાદ વરસાદ પડ્યો. વડોદરામાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ બાદ કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા તો આણંદ જિલ્લાના કેટલાક વિસ્તારમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો. આ તરફ સુરતના વરાછા, રાંદેર, અઠવા ગેટ વિસ્તારમાં વરસાદી ઝાપટા નોંધાયા તો દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી. વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. દાહોદ, મહીસાગર, પંચમહાલ સહિતના જિલ્લામાં પણ વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. આ તરફ રાજ્યમાં મેઘમહેર વચ્ચે વીજળીએ કહેર વરસાવ્યો. અલગ અલગ વિસ્તારમાં વીજળી પડવાથી 7 વ્યક્તિના મોત થયા. મેઘમહેર વચ્ચે વીજળીનો કહેર. રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં વીજળીએ સર્જ્યું મોતનું તાંડવ. રાજ્યમાં મેઘરાજાની મહેર વચ્ચે વીજળીએ કહેર વરસાવતા કેટલાક પરિવારો માટે મંગળવાર અમંગળ બની ગયો. ભારે વરસાદ વચ્ચે અનેક જગ્યાએ વીજળી પડતા અનેક લોકોના મોત થયા. વીજળી પડવાથી બોટાદ જિલ્લામાં 3 લોકોના મોત નીપજ્યા તો જામનગર જિલ્લામાં વીજળી પડતા માતા પુત્રના મોત નીપજ્યા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં વરસાદી માહોલ વચ્ચે વિરમદળ ગામે વીજળી પડી જેમાં 2 વ્યક્તિના મોત થયા જ્યારે 2 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા. 2 મહિલાઓ ખેતરમાં કામ કરતી હતી ત્યારે જ વીજળી પડતા બંને મહિલાના મોત થયા. રાજકોટના જસદણ તાલુકામાં પણ વીજળી પડવાથી એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો. ડોડિયાળા ગામમાં વીજળી પડવાની ઘટના કેમેરામાં કેદ થઈ છે જેમાં ખેતી કામ કરતા ખેતમજૂર ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે તો જામનગરમાં પણ વીજળી પડવાની ઘટના કેમેરામાં કેદ થઈ. રાજકોટના સાંગાણી તાલુકાના નાની મેંગણી ગામે પણ ભેંસ પર વીજળી પડતા મોત નીપજ્યું. અરવલ્લીના મેઘરજના કસાણા ગામે વૃક્ષ પર વીજળી પડી. ખેતરમાં વીજળી પડતા ઝાડ સળગી ઉઠ્યું હતું તો ભાવનગરના ખૂંટવાડા ગામમાં પણ ઝાડ પર વીજળી પડી. વીજળીના કહેર વચ્ચે મહુવાના તરડી ગામમાં નદીમાં યુવક તણાઈ જવાની ઘટના સામે આવી. ખડખડીયો નદીમાં પૂર આવતા યુવક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. બાદમાં શોધખોળ દરમિયાન મૃતદેહ મળી આવ્યો. રાજ્યમાં ઠેર ઠેર મેઘમહેર વચ્ચે વીજળીએ જાણે મોતનું તાંડવ સર્જ્યું. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આગામી 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે તો અમદાવાદ શહેરમાં પણ વરસાદી માહોલ સાથે કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદ થયો. અમદાવાદ સહિત આજે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો આગામી 5 દિવસ રાજ્યમાં અરવલ્લી, રાજકોટ, જૂનાગઢ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, વલસાડ, નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ તરફ જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. साइक्लोनिक सर्कुलेशन है ओवर साउथ गुजरात एंड एडजॉइनिंग एरियाज में बिटवीन 1.5 एंड 4.5 किलोमीटर है सर. तो ये साइक्लोनिक सर्कुलेशन को देखते हुए हमारा मानना ये है कि डे 1 में दैट इज टुडे आज हम एक्सपेक्ट करेंगे कि एट मेनी प्लेसेस में लाइट टू मॉडरेट रेनफॉल होगा एंड एक आधा जगह में हेवी टू वेरी हेवी रेनफॉल इज ऑल्सो एक्सपेक्टेड गुजरात रीजन एज वेल एज इन सौराष्ट्र कच्छ. और डे 2 में भी फेयरली वाइड स्प्रेड रेनफॉल होगा बिकॉज ऑफ द साइक्लोनिक सर्कुलेशन. डे 3 में रेनफॉल थोड़ा कम हो जाएगा एट ए फ्यू प्लेसेस में होगा एंड डे 4 एंड डे 5 में अगेन रेनफॉल बढ़ जाएगा. રાજ્યમાં આવતીકાલથી અનલોક 2 અમલી બનશે. રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે તો દુકાનો કામકાજના કલાકોમાં છૂટછાટ આપવામાં આવી છે. રાજ્યમાં 1 જુલાઈથી અનલોક 2નો પ્રારંભ. દુકાન, હોટલ, રેસ્ટોરન્ટ અને કામકાજના કલાકોમાં અપાઈ છૂટછાટ. રાજ્યમાં આવતીકાલથી અનલોક 2 અમલી બનશે જેને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 1 જુલાઈથી ગુજરાતમાં દુકાનોને રાત્રે 8 વાગ્યા સુધી કામકાજ ચાલુ રાખવા દેવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત હોટલ અને રેસ્ટોરન્ટ પણ રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.
કેન્દ્ર સરકારે 1 જુલાઈથી અનલોક 2 અંતર્ગત નવા દિશા નિર્દેશો આપ્યા છે. અનલોક 2ની ગાઈડલાઈન અનુસાર 1 જુલાઈથી 31 જુલાઈ સુધી અનલોક 2 રહેશે. 31 જુલાઈ સુધી શાળા કોલેજો બંધ રહેશે. તો રાત્રે 10 થી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે. કન્ટેનમેન્ટ ઝોનમાં આવશ્યક સેવા જ શરૂ રહેશે. સિનેમાઘર, મેટ્રો, સ્વિમિંગ પૂલ, જીમ, ઓડિટોરિયમ અને પબ્લિક ગાર્ડન પણ બંધ રહેશે. અનલોક 2માં પણ સામાજિક, ધાર્મિક, રાજકીય કાર્યક્રમોને મંજૂરી નથી અપાઈ. નવી ગાઈડલાઈન મુજબ કન્ટેનમેન્ટ ઝોન બહાર તમામ વેપાર ધંધાને મંજૂરી અપાઈ છે. આ સાથે જ રાજ્ય બહાર જવા માટે હવે મંજૂરીની કોઈ જરૂર નહીં રહે. આ પહેલા અનલોક 1માં સાંજના 7 વાગ્યા સુધી જ વેપાર ધંધા અને રેસ્ટોરન્ટ ખુલ્લા રાખવાની છૂટ આપવામાં આવી હતી, જ્યારે રાત્રિના 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યુ લાદવામાં આવ્યું હતું. પણ હવે અનલોક 2માં દુકાનધારકોને 1 કલાકની અને રેસ્ટોરન્ટ માલિકોને 2 કલાકની વધુ રાહત આપવામાં આવી છે, જ્યારે કર્ફ્યુમાં પણ 1 કલાકની રાહત આપવાની જાહેરાત કરાઈ છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. હવે સીધા જઈશું સુરત કે જ્યાં આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ જબી કે જેઓ 50,000 વ્યક્તિના વજનના આધારે 70,000 રૂપિયા સુધી પણ સરકાર એ બિલકુલ જેને જરૂરત હોય આપવા માટે પૂરી તજવીજ કરીને ખરીદી રહી છે. અલબત્ત એમાં થોડાક અમુક એના જે બોડીના સર્ટન માર્કર્સ, એલિજિબિલિટી ક્રાઇટેરિયા પણ જોવા પડે, તો એની પણ આજે ચર્ચા કરવામાં આવી. આ ટોસિલિઝુમાબ દવા પણ આપવામાં આવશે અને આવી રહી છે. એટલે આ રીતે એમના જે સજેશન્સ હતા અને પોઈન્ટ્સ હતા એ બધી ચર્ચા કરીને આપણે ઈચ્છીએ છીએ કે સુરતની અંદર પણ ખાસ એક બાજુ ધન્વંતરી રથ, સર્વેલન્સ 104 નંબર, એટલે કોઈ પણ વ્યક્તિને આવા કોવિડ જેવા લક્ષણ હોય તો 104 પર ફોન કરી શકે. સાથે સાથે આપણે આયુષને લગતા રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા માટે પણ હોમિયોપેથી અને આયુર્વેદિક દવા પણ ધન્વંતરી રથ મારફતે અને એની સાથે સાથે પલ્સ ઓક્સીમીટર નામની એક નાનકડી ડિવાઇસ જેના ઉપરથી પણ એમના શરીરની અંદર ઓક્સિજન સેચ્યુરેશન કેટલું છે આની કામગીરી પણ 105 જેટલી ધન્વંતરી રથ, પછી એ જ રીતે હાઉસ ટુ હાઉસ, ડોર ટુ ડોર સર્વેલન્સ, કોમ્બિંગની એક્ટિવિટી ઘનિષ્ઠ રીતે કરી દેવામાં આવી છે. સાથે સાથે આપણે આ રીતે જેટલા પણ પ્રાઇવેટ અને ગવર્મેન્ટ સેક્ટરના જે હોસ્પિટલ્સ છે અને એ જ રીતે હોટેલ સાથે પણ જેને આપણે કોવિડ કેર સેન્ટર્સ કહીએ અથવા તો કોવિડ હેલ્થ સેન્ટર્સ કહીએ, એમની સાથે પણ આજે સંકલન કરવા માટેની બેઠક અને બધી ડિટેલ ચર્ચા કરવામાં આવી. અને આના પછી જે આપણી હોસ્પિટલ્સ છે એની અંદર જે સમગ્ર ટ્રીટમેન્ટ પ્રોટોકોલ્સ છે, કઈ રીતે કઈ ટ્રીટમેન્ટ આપવાની, કઈ વ્યવસ્થા ઊભી રાખવાની, 108 માટે પણ કઈ રીતે આખા દિવસ દરમિયાન ક્યાં બેડ્સ ઉપલબ્ધ છે, એ બધી સિસ્ટમ્સ ઊભી કરીને એને સઘન મોનિટર કરવા માટેની આજની અમારી બધી મીટિંગ્સ થઈ. મેડમ, અનલોકમાં જે રીતે સુરતમાં કેસ વધ્યા છે તેમાં પ્રાઇમરી શું લાગી રહ્યું છે, કારણ શું? આમાં અનેક કારણો હોઈ શકે. આમાં આપણે કોઈ ચોક્કસ નક્કર કારણ આપણે પ્રસ્થાપિત ન કરી શકીએ. આ બધા કન્જેક્ચર્સ છે, અનુમાન છે. પણ એક કારણ એ પણ બની શકે કે અહીંયા જે હીરા ઉદ્યોગમાં જે બેસવાની એક વ્યવસ્થા છે, એર કન્ડિશન રૂમ્સ છે, લોકો એકબીજાની નજદીક બેસીને હીરા ઘસવાનું જે કામ કરે છે, આ પણ એક આના લીધે આ સંક્રમણ વધવાની એક શક્યતા વધી જાય છે. સાથે સાથે આપણે પોલીસ તંત્રને પણ ગઈ વખતે પણ કહ્યું અને આજે પણ મારા સિટીની અંદર જે મેં પરિભ્રમણ કર્યું એમાં પણ જોયું કે માસ્ક પહેરવાની જે એક પ્રથા છે એમાં ચોક્કસ પહેલાં કરતાં સુધારો થયો છે. પણ એટલે આ બધી સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવાની એક કટિબદ્ધતા અને એ જ રીતે સ્પિટિંગ, થૂંકવાની પણ અમદાવાદમાં